ભરૂચમાં 62 ગ્રામ મેથેમ્ફેટામાઇન સાથે રાહડપરનો પ્રકાશ પટેલ ઝડપાયો. ભરૂચમાં 62 ગ્રામ મેથામ્ફેટામાઇન સાથે રાહડપુરના પ્રકાશ પટેલ ઝડપાયો. કિંમત ₹7,10,100ના મુદ્દામાલ સાથે પ્રકાશને ઝડપી તે ક્યાંથી લાવ્યો છે તેની તપાસ આદરી. ભરૂચ પોલીસ નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન ચલાવી રહી છે. ફરી એકવાર ભરૂચ જિલ્લો ડ્રગ્સના નેટવર્કનું હબ હોવાનો ઇશારો મળી રહ્યો છે. અવારનવાર ડ્રગ્સની હેરાફેરી કરનાર ભરૂચમાં ઝડપાતા હોય અને આ નશાના કારોબારીઓ શહેરના યુવાનોને નશાની લત લગાડતા હોય છે. જોકે આ પ્રકારના ગુનાઓને રોકવા માટે એસઓજી દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન ચલાવી અનેક વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે. 24 કલાક અગાઉ ભરૂચના દહેજમાંથી નશીલા પદાર્થનું રો મટીરિયલ બનાવતી આખી ફેક્ટરી ઝડપાઈ હતી અને હવે ભરૂચના રાહડપોર ખાતેથી મેથામ્ફેટામાઇન ડ્રગ્સનો જથ્થો ઝડપી જવા પામ્યો છે. પકડાયેલ શખ્સ ડ્રગ્સ વેચવાનો ધંધો કરતો હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. ભરૂચ જિલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા નશાયુક્ત પદાર્થોનું ખરીદ વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કેસો કરવા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તરફથી સમસ્ત ભરૂચના પોલીસ મથકોને સૂચનાઓ આપવામાં આવેલ. જે સૂચના આધારે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ટીમો બનાવી નો ડ્રગ્સ પોલિસી અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરેલ. દરમિયાન એસઓજી મળેલ ચોક્કસ બાતમી આધારે રાહડપોર ગામે રેડ કરતા 47 વર્ષીય આરોપી પ્રકાશ અંબાલાલ પટેલનાઓ કબજા ભોગવટની મારુતિ વાન ગાડી નંબર GJ16AU0314 માંથી ગેરકાયદેસર મેથામ્ફેટામાઇન ડ્રગ્સ મળી આવ્યું હતું. આ જથ્થો 62 ગ્રામનો જેની કિંમત 6,20,000 જેટલી આંકવામાં આવી છે. એસઓજીએ આરોપી પાસેથી મેથામ્ફેટામાઇનનો 62 ગ્રામનો જથ્થો કિંમત ₹6,20,000, એક મોબાઈલ કિંમત ₹15,000, એક ડિજિટલ વજન કાંટો કિંમત ₹100, પ્લાસ્ટિકની નાની જીપલોકવાળી થેલી, મારુતિ વાન ગાડી નંબર GJ16AU0314 કિંમત ₹75,000 મળી કુલ ₹7,10,100ના રૂપિયાના મુદ્દામાલ હસ્તગત કરી પ્રકાશ અંબાલાલ પટેલ વિરુદ્ધ NDPS એક્ટ કલમ 8C, 22C તથા 25 મુજબ ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તે આ ડ્રગ ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી. બ્યુરો રિપોર્ટ વિરલ ગોહિલ, ભરૂચ.